શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શું પીરિયડ્સ દરમિયાન પગમાં થાય છે અસહ્ય દુખાવો? તો જાણો તેના કારણ અને ઉપાય। સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સનો સામનો કરવો પડે છે। પીરિયડ્સ શરૂ થાય ત્યારે અથવા તેના થોડા સમય પહેલા પગમાં દુખાવો, કમરનો દુખાવો અથવા પેટમાં દુખાવોની સમસ્યા હોય છે। ઘણી વખત તેમને પેઇન કિલર્સની મદદ લેવી પડે છે, પરંતુ પેઇન કિલરનો ઉપયોગ ભવિષ્યમાં તેમના સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી પેઇન કિલરનું સેવન ટાળવું વધુ સારું રહેશે। પીરિયડ્સ દરમિયાન પગ કેમ દુખે છે? પીરિયડ્સ દરમિયાન પગમાં દુખાવો થવો સામાન્ય વાત છે। તો તમે વિચારતા હશો કે પીરિયડ્સ દરમિયાન પગમાં દુખાવો કેમ થાય છે? પીરિયડ્સ દરમિયાન થતી ખેંચાણ તમારા ગર્ભાશયના સંકોચનને કારણે થાય છે। પીરિયડ્સ દરમિયાન પગમાં દુખાવો થવાનું બીજું કારણ એસ્ટ્રોજનના સ્તરમાં અચાનક ઘટાડો થવાને કારણે થતા હોર્મોનલ ફેરફારો હોઈ શકે છે, જે પીરિયડ્સ દરમિયાન પગમાં દુખાવો થવામાં ભૂમિકા ભજવી શકે છે। તે શા માટે નુકસાન કરે છે? પીરિયડ્સ દરમિયાન આપણા શરીરમાં એક પ્રકારનો હોર્મોન ઉત્પન્ન થાય છે, જે ગર્ભાશયમાં સંકોચનનું કારણ બને છે, જે તેના સ્તરને ઉતારવામાં મદદ કરે છે। આના કારણે આપણને પેટ, કમર કે પગમાં ભારે દુખાવો થાય છે। ઘણી વખત સ્ત્રીઓના પગમાં દુખાવો થવાનું એક કારણ વિટામિન ડીની ઉણપ હોય છે। તેની ઉણપ શારીરિક અને માનસિક બંને રીતે અસર કરે છે। પગના દુખાવાના અન્ય કારણો: તણાયેલા પેલ્વિક સ્નાયુઓ: જ્યારે તમારા પેલ્વિક સ્નાયુઓમાં ખૂબ જ ખેંચાણ અને તણાવ હોય છે, ત્યારે તે તમારા સ્નાયુઓને તંગ બને છે। આનાથી તમારા શરીરના અન્ય ભાગોમાં સ્નાયુ ખેંચાઈ શકે છે, જેમ કે તમારા પગ અથવા પીઠના નીચેના ભાગમાં, જેના કારણે તમને પગમાં દુખાવો થાય છે। ડિસ્મેનોરિયા એ માસિક સ્રાવ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે અને તે તમારા પગમાં દુખાવો પેદા કરી શકે છે। આ એટલા માટે છે કારણ કે ગર્ભાશય એક સ્નાયુ છે અને જ્યારે તમે ડિસ્મેનોરિયા અનુભવો છો ત્યારે તે સંકોચન કરે છે। આ સંકોચન તમારી પીઠ અને પગ સહિત તમારા શરીરના અન્ય વિસ્તારોમાં પીડા ફેલાવી શકે છે। હોર્મોનલ અસંતુલનને કારણે પગમાં દુખાવો એ સામાન્ય સ્થિતિ છે। તે મેનોપોઝ, ગર્ભાવસ્થા અને તરુણાવસ્થા દરમિયાન પણ થઈ શકે છે। આંતરસ્ત્રાવીય અસંતુલન થાઇરોઇડ રોગ અથવા ડાયાબિટીસ જેવા અંતર્ગત રોગને કારણે પણ થઈ શકે છે। એન્ડોમેટ્રિયોસિસ: આ ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયની અસ્તર જેવી પેશીઓ તમારા ગર્ભાશયની બહાર વધવા લાગે છે। તેનાથી તમારા પગ અને પીઠના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે, તેમજ પીરિયડ્સ વચ્ચે રક્તસ્રાવ થઈ શકે છે। ગર્ભાવસ્થા દરમિયાન શરીર સામાન્ય કરતાં વધુ એસ્ટ્રોજન બનાવે છે, જે તમારા પગમાં પ્રવાહી રિટેન્શનનું કારણ બની શકે છે। વધારે પ્રવાહી તમારા પગ પર દબાણ વધારે છે અને અસ્વસ્થતા અને પીડાનું કારણ બને છે। વધુમાં, ઘણી સ્ત્રીઓ ગર્ભાશયમાં લોહીના પ્રવાહમાં વધારો થવાને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સોજો અનુભવે છે। પીરિયડ્સ દરમિયાન પગના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર: 1. તમારા પગને આરામ આપો. પીરિયડ્સ દરમિયાન પગમાં ખેંચાણ ઘટાડવાની સૌથી સામાન્ય રીતોમાંની એક છે તમારા પગને આરામ આપવો। તે એક સરળ ઉકેલ છે, પરંતુ તે કામ કરે છે। તાત્કાલિક રાહત માટે તમારા ઘૂંટણની નીચે ઓશીકું રાખીને તમારી બાજુ પર સૂવાનો પ્રયાસ કરો। 2. કેળા: એક કેળું ખાઓ। કેળામાં પોટેશિયમ હોય છે, જે સ્નાયુ ખેંચાણ અને પગના દુખાવામાં મદદ કરે છે। 3. લીંબુ પાણી પીવો। 1 ગ્લાસ લીંબુ પાણી પીવો। લીંબુ પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જે તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે। 4. પગની મસાજ:
સૂતા પહેલા તમારા પગને નાળિયેર તેલથી માલિશ કરવાનો પ્રયાસ કરો. નાળિયેર તેલ તેના ઉપચાર ગુણધર્મો માટે જાણીતું છે અને તે સ્નાયુઓ અને સાંધાના દુખાવાને શાંત કરવામાં મદદ કરી શકે છે. 5. ગરમ પાણીથી સ્નાન કરો. તમારા સમયગાળા દરમિયાન પગના ખેંચાણને ઘટાડવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે ગરમ પાણીથી સ્નાન કરો. ગરમ પાણી તમારા સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરશે અને તમારા પગમાં લોહીનો પ્રવાહ પણ વધારશે, જે પીડા અને સોજો ઘટાડી શકે છે. જો તમને ગરમ પાણીથી નહાવાનું પસંદ ન હોય તો સ્નાન કરતા પહેલા તમારા પગને નવશેકા પાણીના ટબમાં 10 મિનિટ સુધી પલાળીને જુઓ. 6. હાઇડ્રેટેડ રહો. તમારા શરીરને ટીપટોપ શેપમાં રાખવા માટે આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.